સુરતના વેસ્ટર્ન રેલવે સ્ટેશન પર મધરાતે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી કેબિનમાં સ્ટોર રૂમમાં આગ લાગવાને ફાયર વિભાગે કાબુ લઈ લીધી હતી. આગમાં મહત્વના દસ્તાવેજ અને સામાન બળી ગયા. જો કે સનસીધે કોઈ જાનહાનિ નોંધી નહીં. સુરતના બેસ્તાન રેલવે સ્ટેશન પર મધરાત્રે આગની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી પતરાની કેબિનના સ્ટોર રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક સમય માટે સ્ટેશન પર ગભરાટ જેવી સ્થિતિ પણ ઊભી રહી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેસ્તાન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી ફાયર ટીમે ઝડપથી કામગીરી હાથ ધરી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલા જ તેને કાબુમાં લઈ લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આસપાસના વિસ્તારમાં રહેલી અન્ય સામગ્રી અને કેબિનને પણ બચાવી શકાઈ હતી. આગ લાગવાના કારણે સ્ટોર રૂમમાં રાખેલા મહત્વના દસ્તાવેજો, પંખા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે સ્ટેશન પર થોડા સમય માટે અસ્તવ્યસ્ત સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. કોઈ મુસાફર ઈજાગ્રસ્ત બન્યો નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ફાયર વિભાગ અને રેલવે તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.